હેલો તો ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. ને આજની આપણી રેસીપી છે ફ્રૂટ સલાડની. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે દ્રાક્ષ લીધી છે, કેળા, ટેટી, સફરજન ને ચીકુ. આપણે આવું બધું કટિંગ કરી નાખશું. તો આપણે ચીકુ લીધા છે, એની સાલું કાઢી નાખશું આપણે, ને પછી આપણે કટિંગ કરી નાખશું. આપણે કટિંગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આવી રીતે ઝીરો કટિંગ રાખવાનું છે. હવે આપણે ટેટી લીધી છે, ટેટીના બીબા કાઢીને આપણે આનું પણ કટિંગ કરી નાખ્યું. આપણી ટેટી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે સફરજન લીધું છે, એને ચાલો ઉખડીને આપણે કટિંગ કરી નાખ્યું જીરું. સારું ઉખડી ગઈ છે. હવે આપણે સફરજનનું ઝીણું કટિંગ કરી નાખશું. આપણે દ્રાક્ષ લીધી છે, દ્રાક્ષને પણ આપણે કટિંગ કરી નાખ્યું. આપણે કેળા લીધા છે, એને પણ આપણે ફોલી કટિંગ કરી નાખશું. થઈ ગયું છે. આપણે એક વાસણમાં આપણે દૂધ એડ કરી દેવું. હવે આપણે ખાંડ એડ કરી દેવું. કટિંગ કરેલા ચીકો એડ કરી દેવું. કટિંગ કરેલા સફરજન, કટિંગ કરેલી આપણે દ્રાક્ષ એડ કરી દેવું.
કટિંગ કરેલા કેળા એડ કરી દેવું. કટિંગ કરીને કેટી લીધી છે એ એડ કરી દેવું. બરફ લીધો છે એ આપણે એડ કરી દેવું. હવે આપણે આ બધું મિક્સ કરી નાખશું. ફાઇનલી મિત્રો આપણો ફ્રૂટ સલાડ બની ગયો છે, તમે જોઈ શકો છો. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, ઉનાળામાં મજા આવશે પીવાની. ને આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં. બાય બાય.